અમે આવી પહોંચ્યા છે અમદાવાદ રાજકોટ હાઈવે પર ચોટીલાથી લગભગ 35 કિલોમીટર દૂર એટલે કે નેશનલ હાઈવે નંબર 47 પર ગુજરાત રાજ્યનું સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એકમાત્ર સાયલામાં પ્રાચીન સ્વયંભૂ 20 ભુજેશ્વરી માતાનું મંદિર છે. ત્યાં અમે દર્શન કરવા જઈ રહ્યા છે. લગભગ ગામની વચ્ચોવચ્ચ આ મંદિર આવેલું છે અને તમે જોઈ શકો છો કે કાર આરામથી જઈ શકે છે, પણ રસ્તા ઘણા બધા ઉબડ-ખાબડ છે. પ્રોપર ગામ છે એટલે એ રીતની તમે જોઈ શકો છો. રસ્તા પણ એવા જ ઊંચા નીચા છે અને ગામના મકાનોની બાંધણી પણ તમે જુઓ કે એકદમ ઓરિજિનલ જૂના જમાનાનું તમને જોવા મળશે. બસ જો અમે આવી પહોંચ્યા છીએ આ મંદિરમાં અને ચાલો તમને અંદર દર્શન કરાવીએ. પહેલા દર્શનની સાથે માતાજીનો ઇતિહાસ એવો છે કે મહાલક્ષ્મીએ અસુરોને મારવા માટે 20 ભુજા ધારણ કરેલી, જેથી 20 ભુજેશ્વરી મા તરીકે પ્રસિદ્ધ થયા. અને અહીંના રાજવીના પુત્રને સ્વપ્નમાં આવેલ એટલે અહીંયા ખોદકામ કરતા આ મૂર્તિ સ્વયંભૂ મળી આવેલી છે. માતાજીના ખૂબ સરસ શાંતિથી દર્શન કર્યા પછી અમે પાછા જવા માટે પ્રયાણ કર્યું. રિટર્નમાં અમે આ સેમ રસ્તે પાછા ન ફરતા, કેમ કે રાજકોટ તરફ આગળ વધવાનું હતું. એટલે અહીંયાથી આગળ એક બીજો રસ્તો પણ છે કે જે ગામમાં આખું ફરીને તમને બહાર પાછું તે જ રસ્તે પણ આખું ફરીને તમારે રિવર્સ ન લેવું પડે અને ફરીને તમે બહાર નીકળી શકો. તો એક રસ્તો છે. રસ્તો થોડો સાંકડો છે, પણ તમારું આ ટાઈપનું વ્હીકલ હોય તો આરામથી નીકળી શકે છે. સાયલામાં આગળ જતાં અમને લાલજી મહારાજનું મંદિર પણ જોવા મળ્યું કે જે પણ ખૂબ જાણીતું છે, પણ સમયના અભાવે અમે અંદર ગયા નહોતા. ચેનલ પર જો પહેલી વાર વિઝિટ કરી રહ્યા હોય તો તમને જણાવી દઉં કે આ ચેનલ પર ટ્રાવેલ વ્લોગ અને ફૂડ વ્લોગ બતાવવામાં આવે છે અને આ સિવાય જે ઇન્ટરેસ્ટિંગ પર્સનાલિટી હોય એના મુલાકાત પણ અમે કરીએ છીએ. તો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અહીં આવા જ ખૂબ સરસ ઇન્ટરેસ્ટિંગ ડિટેલ માહિતી સાથેનું મળતું રહેશે. બસ તો ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ઘૂમો ફિરો, ખાઓ પીઓ और मस्त रहो एंड डोंट फॉरगेट टू कीप वॉचिंग विद डिस्कवरिंग न्यूज़.